તો મિત્રો આજનો વિડીયો બહુ મસ્ત થવાનો છે, કારણ કે આપણે જવાના છીએ શેફર ગોગા મહારાજના દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો અમે 2 જણા બાઇક લઈને આવ્યા છીએ અને અમે 2 ભાઈબંધો પાછા બાઇક લઈને આવું છું અને બધા જઈએ છીએ શેફર ગોગા મહારાજના મંદિરે દર્શન કરવા માટે, કારણ કે રવિવાર હતો એટલા માટે. તમે જોઈ શકો છો આર્યા હોમમાં પોગરા બરોબર જે શેફરના છે બરોબર ને આપણે શેફર માતાજી શેફર ગોગા મહારાજના મંદિરે જવાના છીએ બરોબર. જઈએ છીએ આપણે સીધા શેફર ગોગા મહારાજના મંદિર બનશું અમારે. બધો એક બાઇક ઉપર 2 જણા થઈ ગયા છે અને 2 બાઇક લઈને જઈએ છીએ. રવિવાર છે એટલે પબ્લિક પણ ખાસી બધી છે, કારણ કે રવિવારની ઘણી બધી પબ્લિક આવે છે ગોગા મહારાજના મંદિરે. તો તમે વિડીયો બનાવો. આપણે જઈએ સીધા ગોગા મહારાજના મંદિર ગૌશાળા બરોબર. તમે જોઈ શકો છો વગર બધી ગાય બધું એક છે ને હાલ તો બહુ મસ્ત સુધાર વધારા કરીને ગૌશાળા બનાવી દીધેલી છે. તમે જોઈ શકો છો અરે એ બરોબર. તો આપણે જઈએ હોયથી ગોગા મહારાજના મંદિરે. રૂબરૂ મળજો મનખો નહીં મળે બીજી વાર, મારા ગરીબ પર કરજો એવો ઉપકાર. રૂબરૂ મળજો મનખો નહીં મળે બીજી વાર, મારા ગરીબ પર કરજો એવો ઉપકાર. તો આપણે વૈકન બાઇક બીજો મૂકી અને વધી સીધા ગેટમાં થઈને આપણે જઈએ છીએ ગોગા મહારાજના મંદિર તરફ. તો તમે વિડીયો બનાવી લેજો, આપણે તમને દર્શન કરાવવાના છીએ. તમારે કેવું ભાઈ હિંમતભાઈ? બસ જય ગોગા મહારાજ. હા, જય ગોગા મહારાજ કમેન્ટમાં લખી દેજો. આ રહ્યો આપણે ગેટ મંદિર તરફ જવાનું બરોબર. જો ઘણી બધી પબ્લિક આવેલી છે, કારણ કે રવિવાર છે એટલા માટે. જો એકદમ મસ્ત માહોલ છે, બધી પબ્લિક ઘણી બધી આવેલી છે. જો આ બધી રે આપણે ધર્મશાળાનો ભાગ છે. અરે બધો વિડીયો અંદર બધું તમે બતાવવાના છીએ આપણે. જો આ સાઈડ આપણા મહાદેવજીનું પણ મંદિર છે, તો આપણે એનો વિડીયો બનાવીએ છીએ. જો આ આપણે ગેટ મંદિરના અંદર જવાનો શ્રી શેફર ગોગા મહારાજ સેવા ટ્રસ્ટ ટ્રાન્સોલ બરોબર, શેરપુરા તાલુકો વડગામ જિલ્લો બનાસકાંઠા લખેલું છે. હવે ત્યાં બૂટ બીજા કાઢી અને આપણે જઈએ છીએ અંદર. કમેન્ટમાં જય ગોગા મહારાજ લખી દેજો. બોલો અજય ભાઈ આગળ કહેવાનું. જય ગોગા. જો ત્યાં મસ્ત એલઈડી લાઇટ પણ મારી છે, તો ઝૂમ દેખાડી છે આટલા હોમની. બાકી જો કોઈ કણ પ્રસાદ હોયથી લેવો હોય તો આપણે હોયથી લઈ શકો છો. અને આવી શેફર ગોગા મહારાજનું મંદિર તો તમે દર્શન કર્યા છીએ, તો વિડીયો બન્યા રહો. હેલો અમે આવા પાછા ના 2 વાગે પાછો આવવાનું કે. જો હવે મસ્ત એલડીમાં જય શ્રી શેફર ગોગા મહારાજ જોઈ શકો છો કે અમે દર્શન બીજા કરી રહ્યા છીએ અને અમે આપણે હવે ઉપર મંદિરે જઈએ છીએ અને એકાન પણ તમે દર્શન કર્યા છીએ બરોબર. આપણે આ સાઈડ અહીં હરશું, કારણ કે એકાના બેલ છે એ વગાડતા ભાવ એટલા માટે વગાડતું. તો જો તમે જોઈ શકો આર્યું મંદિર એક આખા મંદિર ઉપર બધા સાપ જે ગોગા મહારાજ આવું એનાથી આખું મંદિર બનાવેલું છે. તમે જોઈ શકો છો આવી ડિઝાઇન તમને ચોય જોવા નહીં મળે, શેફર ગોગા મહારાજે જોવા મળશે. બાકી તમે જોઈ શકો છો આ એકદમ સાપ જ બધા દોરેલા છે, બધી આકૃતિઓ સાપની બનાવેલી છે બરાબર. જો આ ફોટા પડાવું. જો આવી ફોટો પાડો. ફોટો પડી ગયો અને વિડીયો ઉતરી ગયો. બોલો ભાઈ કોઈ કહેવાનું ખરું આપણે ગોગા મહારાજ છે ના આપણા તો આ જગ્યામાં જો આવા તમને હાફ જોવા નહીં મળે. આવા બીજા એકે મંદિરમાં નહીં હોય. હજી જોયા તમે આ સુધી? શેફરમાં જ જોવા મળશે અરે બરોબર, કારણ કે બહુ જૂનું મંદિર સારું, ઘણા સદીઓ જૂનું મંદિર સારું બરોબર. પહેલાં શેફર શહેર કહેવાતું, શેફર શહેર કહેવાતું. જો
દર્શન કરીને આપણે આવીએ છીએ અને પછી તમને આખું મંદિર બતાવું છું. જો હરિયો આપણે શેપર ગોગા મહારાજનું મંદિર તમે જોઈ શકો છો. બહુ મસ્ત પોતાનું કરેલું છે અને હરિયો એક એવું મંદિર આપણે ગુજરાતનું કે વૈકણ આ સાપોથી જ આખું મંદિર બનાવેલું છે. તમે જોઈ શકો છો ઉપર જો ઉપર મોટા છે સાપની આકૃતિ મોટી છે અને નીચાના ભાગમાં નાની છે. જો તમને ઝૂમ કરીને બતાવો જો આ એકદમ મોટી છે. પહેલાં સૌથી ઉપર નાની એનાથી ઉપર નાની એમ કરતાં કરતાં નેચર જોશો આટલા તો સૌથી મોટી આવે છે અને આટલે નેચર જોશો એકદમ નાની છે. જો બધા જઈને આપણે આ નેચરના ભાગમાં જોશો તો એ પણ છે. તમારા બાદશાહ જેવી આવું બોલો તમે બરાબર. આપણે અહીંથી જઈએ ને તમે મંદિરની પરિક્રમા પણ કરાવી દઈએ. બાકી જો હારે નવું બનાવ્યું છે. હારે શેડ બીજો છે ને હારે નવો બનાવેલો છે શેડ. પહેલાં હારે નહોતો, પહેલાં પતરો જ હતો ખાલી બરાબર. બાકી જો શ્રીફળ વધેરું હોય તો આપણે આ સાઈડ વધારી શકો છો. એ પણ તમે બતાવીએ છીએ. રેડો ભાઈ જો આ શું શ્રીફળ બહાર વધેરો તો શ્રીફળ આપણે અંદર વધેરો નહીં, આપણે બહાર વૈકણાઈને તમે શ્રીફળ વધારી શકો છો. જો શ્રીફળ ફોલવા માટે આર્યો સ્ટેન્ડ છે એના પર મૂકીને તમે ફોલી શકો છો અને વધારવા માટે આપણે વૈકણ વધારવાનું હોય છે બરાબર. હાલ કોઈ વધારવા આવ્યું નહીં એના કરતાં તમે બતાવી દો વિડીયોની અંદર કે કેવી રીતે શ્રીફળ વધેરો હોય છે બરાબર. બાકી જો એકદમ બહુ મસ્ત લોકેશન સારી જો અહીંથી આપણે ઉપર મહાદેવજીનું મંદિર એ પણ તમને બતાવવાના છીએ. ધર્મશાળા છે જેમાં આખી રોમાયણ છે. તમે જોઈ લઈએ હવે ધર્મશાળા છે એમાં આખી રોમાયણ છે એ પણ તમને બતાવી દઈએ બરોબર. હાજી હવે તો બ્લુટૂથ કનેક્ટ કરી ગયા છે. લેવડો આપણે જઈએ બાજુ ગોગા મહારાજના દર્શન કરી દીધા. હવે આપણે તમને ધર્મશાળા બતાવીએ ઉપર મહાદેવજીનું મંદિર એ પણ દર્શન કરાવી દઈએ. માતાજી મિત્રો તો અમારો વિડીયો જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં જય ગોગા મહારાજ લખી દેજો. બાકી જો આજે નવું બનાવ્યું હતું આપણે શેડી હારે છે મસ્ત શેડ બનાવ્યો જો અંબાઈભાઈ. બાકી ચોલ્લો પછી તમારે ચોલ્લા બીજા કરાવો એથી કહી શકો. બાકી અગરબત્તી બીજી લાવો તો એકર મૂકવાની છે બરાબર. અગરબત્તી લાવો એ મૂકવાની બરાબર. ચોલ્લો કરો તો અમારે આજે ચોલ્લો કર્યો પૂજાની બની તમે કમેન્ટ કરીને બતાવજો કે ભાઈ આજે બી છે ચોલ્લો કર્યો. હા કમ્પ્લીટ ભાઈ બધા પૂજારી ખરા. અને તમારે કોણ કરશે આમાં? મિત્રો આપણે ચોલા બીજા કરી રહ્યા છીએ અને અહીંથી જઈએ છીએ મહાદેવજીના મંદિરમાં પ્રસાદ હતો અને ધર્મશાળાની અંદર પણ બતાવી દઈએ જે આખી રામાયણ લખેલ છે. બાકી જો તમારે હજી પ્રસાદ લેવો હોય તો હજી લઈ શકો છો. મારી જો પ્રસાદ બારી બરાબર. બાકી હજી આપણે પ્રસાદ લઈ જઈએ છીએ. બાકી જો બહુ મસ્ત હાલમાં સુધારા કરીને મંદિર બનાવી દીધું છે અને ચેડામાં પણ સુધારા થઈ. તો અહીંથી આપણે જઈએ છીએ નક્ષત્ર હોય તમે દોન કરવું હોય તો એ પણ કરી શકો છો ભાઈ. અને પ્રસાદ પણ હજી લઈ શકો છો. બાકી જો હવે બહારનો ભાગ બહુ મસ્ત દેખાય. આમાં પોખરો આપણે એક ચામુંડા માતાજીનું મંદિર છે બરાબર. તો મિત્રો આપણે રામાયણના દર્શન કરો પછી અહીંથી આપણે દરવાજાથી બહાર નીકળવાનું છે. બહાર નીકળો સીધો એક ભોજન પ્રસાદ લેવા માટેનું આ જગ્યા છે બરાબર. તો એ જો સમય મારેલો છે સવાર 10 થી 1 સુધી. તો એ પ્રમાણે તમે આવી શકો છો બરાબર અને ભોજન પ્રસાદ પણ લઈ શકો છો. બાકી જો વાદળ સાહેબ બહુ મસ્ત વાતાવરણ છે અને આપણે અહીંથી જઈએ છીએ સીધા મહાદેવજીના દર્શન કરાવીએ તમને. તો ચાલો અરે હિંમતભાઈને બધા આવી ગયા છે. રામાયણના દર્શન કરી લીધો. બોલો જય શ્રી રામ. જય ગોગા મહારાજ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. લેડો જય શ્રી રામ કીધા પછી આપણે જઈએ છીએ હજી મહાદેવજીના દર્શન કરવા. અમુક મંદિર દેખાય રહ્યું છે બરાબર. પહેલાં મહાદેવજીના દર્શન કરાવવાના હતા પણ પહેલાં કીધું રામાયણના દર્શન કરાવી દઈએ પછી આપણે મહાદેવના દર્શન કરાવીએ. આ બી ધર્મશાળા જ છે બરાબર. જો બહુ મોટી છે
જો આ મહાદેવ જવાનો ગેપ છે, અહીંથી સીધા આપણે જઈએ છીએ મહાદેવના મંદિર તરફ. બરાબર, વાતાવરણ એકદમ વાદળછાયું છે કે બહુ મસ્ત વાતાવરણ દેખાય છે. લેવડો ગયા ચમ ત્યાં આવો તો જોઈ લો એકણ હવન કુંડ છે. આપણે હવન થાય કે એકણ થાય છે મહાદેવના મંદિર આગળ. બાકી કોઈ જોઈ લો આટલી બહુ મસ્ત જગ્યા સારી. લે બોલો શું કહેવાનું કહેતા હતા? શું કહેતા હતા કહો આમાં? હવે કઈ રહ્યા તો જો અરે આપણે હવન કુંડ મહાદેવના મંદિર હોય બધા હવન થઈશું. બરાબર, જો અરે મહાદેવજી નાગેશ્વર મહાદેવજીનું મંદિર સારી. હવે ગુરુ મહારાજના ઉપર પણ વિડીયો બનાવવાનો છે, એ કોઈક દિવસ બનાવી દઈશું. પણ અત્યારે મહાદેવજીના દર્શન તમને કરાવીએ છીએ, તો તમે ગોગા મહારાજ આવો એક મહાદેવજીના પણ દર્શન કરી દેજો. અમે તો બધા મહાદેવજીના દર્શન કરી લીધા છે, તિલક કરી લઈએ છીએ. તો આપણે કરીએ મહાદેવજીના મંદિરની પરિક્રમા તો કરાવી દઈએ. બરાબર, અને આપણો આઈકન જે કોઈકાના જૂના શેફર ગોગા તરીકે પણ ઓળખાય છે મંદિર બીજું છે, એનો પણ આપણે વિડીયો બનાવવાના છીએ. પણ એ થોડા દાડા પછી આપણે બનાવશું તો આગળનો વિડીયો. હાલ આપણે મહાદેવજીના મંદિરની પરિક્રમા તો કરાવીએ છીએ. બાકી જો એકન બધો કબૂતર બેઠો છું, બહુ મસ્ત રીતે જો ચણ ખાવા બધો આવું છું એકનો. અને હાલ વાતાવરણ એકદમ વરસાદનું થઈ ગયું. બાકી જો બોખરાને બધું મસ્ત દેખાય છે. પાછળ ગુરુ મહારાજનો બોખરો રહે. આ બધું આપણે પૂજારીઓ બધા રહેવા માટે છે. બરાબર, તો મિત્રો ફાઇનલી આપણે ગોગા મહારાજના દર્શન કરી લીધા છે, મહાદેવજીના પણ દર્શન કરી લીધા છે અને રોમાયણના પણ દર્શન કરી લીધા છે. ગુરુ મહારાજના દર્શન કરવાના બાકી છે. એ આપણે બોખરા પર એક દાડા વિડીયો બનાવવા જાઉં ને એ દાડા બતાવીશું તમને. બાકી જો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દેજો, ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટમાં જય ગોગા મહારાજ લખવાનું ના ભૂલતા.